નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 1.5 વર્ષના લાંબા અંતર પછી એક એવો અદ્ભુત ખગોળીય પરિવર્તન થવાનો છે જે અનેક જીવનોની દિશા બદલી શકે છે. ભૂમિપુત્ર મંગળ હવે શનિના ક્ષેત્રમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, આ સંયોગ સામાન્ય નથી, પરંતુ તેને જ્યોતિષમાં એક શક્તિશાળી પરિવર્તનકારી મિલન માનવામાં આવે છે. મિત્રો, આનો અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ મિત્રો, આ 3 એવી રાશિઓ છે જેમના માટે આ સમય વરદાન બનીને આવવાનો છે. મિત્રો, શનિના કર્મ મંગળનો પ્રવેશ આ 3 રાશિના લોકોના જીવનમાં નવી ગતિ, નવી ઉર્જા અને નવી ઊંચાઈઓ લઈને આવશે. વર્ષ 2026થી તેમના અધૂરા સપનાઓને પાંખો મળશે, રૂકેલા કામ ફરીથી રફતાર પકડશે અને મિત્રો, જે સંઘર્ષ અત્યાર સુધી થકવતો રહ્યો તે જ સંઘર્ષ સફળતાની સીડી બની જશે. મિત્રો, મંગળની પ્રચંડ શક્તિ તેમને આગળ વધવાનો સાહસ આપશે, જ્યારે મિત્રો, શનિનું અનુશાસન તેમના જીવનમાં સ્થાયિત્વ અને સ્થિર સફળતા લઈને આવશે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે મિત્રો, આ માહિતી તમારા આવનારા સમયની દિશા અને દશા બંને બદલી શકે છે. ખાસ કરીને તે લોકો માટે આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે જે લાંબા સમયથી મહેનત તો કરી રહ્યા છે, પરંતુ મિત્રો, પરિણામોની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉર્જા, સાહસ, આત્મબળ અને કર્મ શક્તિનું પ્રતિનિધિ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેને ભૂમિપુત્ર કહેવામાં આવે છે. તો મિત્રો, ભૂમિપુત્ર એટલે સ્થિરતા, આધાર અને કર્મ ક્ષેત્ર, અને પુત્ર એટલે શક્તિ, સામર્થ્ય અને ઉત્તરાદિત્ય. મંગળ આ સંકેત આપે છે કે વ્યક્તિ પોતાના બળબૂતે ઊભો થઈને પરિસ્થિતિઓથી લડી શકે છે, કઠિનાઈઓને પડકાર આપી શકે છે અને મહેનતના દમ પર પોતાની પહેચાન બનાવી શકે છે. મિત્રો, જ્યારે આજ મંગળ શનિ જેવા ન્યાયપ્રિય અને કર્મદાતા ગ્રહના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે આ યોગ વ્યક્તિના જીવનમાં સંઘર્ષને સફળતામાં અને ધીરજને ઉપલબ્ધિમાં બદલવાની તાકાત ધરાવે છે. મિત્રો, આવનારો સમય આ જ 3 રાશિના લોકો માટે કંઈક આવો જ ચમત્કાર લઈને આવવાનો છે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જ્યારે કોઈ જાતકની કુંડળીમાં મંગળ મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિના અંદર અદ્ભુત સાહસ, અતૂટ ધીરજ અને કર્મ કરવાની અપાર શક્તિ જોવા મળે છે. મિત્રો, આવા લોકો મહેનતથી ક્યારેય પાછા નથી હટતા, સંઘર્ષોથી ડરતા નથી અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું સંતુલન બનાવી રાખે છે. તો મિત્રો, પડકારો તેમના માટે અવરોધો નથી, પરંતુ આગળ વધવાની સીડી બની જાય છે. જ્યારે બીજી તરફ શનિદેવને જ્યોતિષ્યમાં કર્મ, ન્યાય, અનુશાસન અને પરિણામોનો સર્વોચ્ચ પ્રતિનિધિ માનવામાં આવે છે. મિત્રો, શનિને કર્મદાતા એટલે કહેવામાં આવે છે કે કારણ કે આ ગ્રહ વ્યક્તિના દરેક કર્મોનો લેખાજોખા રાખે છે. સારા કર્મ હોય કે ખોટા નિર્ણય, શનિ બિનપક્ષપાતી રીતે તે જ અનુસાર જીવનમાં ફળ પ્રદાન કરે છે.
શનિની ઉર્જા વ્યક્તિને ધીરજ રાખવું, સંયમ શીખવું અને અનુશાસિત જીવન જીવવું શીખવે છે. મિત્રો, ઘણી વખત શનિ કઠિન પરિસ્થિતિઓ, વિલંબ અને સંઘર્ષના માધ્યમથી જીવનને સુધારવાનો અવસર આપે છે, જેથી વ્યક્તિ અંદરથી વધુ મજબૂત બની શકે. મિત્રો, હવે લગભગ 1.5 વર્ષ પછી એક અત્યંત ખાસ સ્થિર સ્થિતિ બનવાની છે, જ્યારે શનિ અને મંગળ સામસામેની અવસ્થામાં હશે. આ ગ્રહ સ્થિતિ સામાન્ય નથી માનવામાં આવતી. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં 20 જાન્યુઆરીએ મંગળ ગ્રહ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, આ ગોચરનો અસર સમસ્ત રાશિઓ પર દેખાશે, પરંતુ કેટલાક લોકો માટે આ પરિવર્તન જીવનમાં મોટા અવસરોનું દ્વાર ખોલી શકે છે. ગ્રહોના સેનાપતિ, સાહસ અને ઉર્જાના પ્રતીક મંગળ મંગળવાર 20 જાન્યુઆરી 2026ના સવારે 4:36 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. વર્તમાન સમયમાં મંગળનું સંચરણ ગુરુ બૃહસ્પતિની ધનુ રાશિમાં થઈ રહ્યું છે. પરંતુ મિત્રો, જેમ જેમ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે, તેમની ઉર્જા એક અલગ જ રૂપમાં દેખાશે. શનિની રાશિમાં મંગળનું આવવું અનુશાસન અને શક્તિનું અદ્ભુત સંગમ બનાવે છે. આનો સૌથી વધુ લાભ આ 3 વિશેષ રાશિના લોકોને મળવાનો છે, જેમના માટે આ સમય ઉન્નતિ, સફળતા અને નવા અવસરોથી ભરપૂર રહેશે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે તે 3 ભાગ્યશાળી રાશિના લોકો કયા કયા છે અને મંગળ શનિના આ શક્તિશાળી સંયોગથી તેમને જીવનના કયા ક્ષેત્રોમાં લાભ મળવાનો છે. પરંતુ મિત્રો, આગળ વધતા પહેલાં સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી મહારાજ અવશ્ય લખો. અને મિત્રો, વિડીયોને એક પ્યારી લાઈક કરો. અને મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ મહત્વપૂર્ણ માહિતીને વધુમાં વધુ લોકો સુધી જરૂર પહોંચાડો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આવનારો સમય કોઈ લકી બ્રેકથી ઓછો નહીં રહેવાનો છે. લગભગ 1.5 વર્ષ પછી જ્યારે મંગળ શનિની સ્વસ્મિત વાળી મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મિત્રો આ ગોચર વૃષભ રાશિના લોકો માટે ભાગ્યને નવી દિશા આપનારો સાબિત થશે. મિત્રો, વર્ષ 2026 વૃષભ રાશિના લોકોના જીવનમાં અનેક અર્થમાં ખાસ રહેવાનું છે, જ્યાં મહેનતનું ફળ સ્પષ્ટ રૂપે દેખાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની રાશિમાં મંગળનો પ્રવેશ વૃષભ રાશિના લોકોના અંદર નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સાહસનો સંચાર કરશે. મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે, જે સ્થિરતા અને પરાક્રમનું પ્રતીક છે. મિત્રો, જ્યારે આ શક્તિ વૃષભ રાશિ પર પ્રભાવ પાડશે, ત્યારે જાતક પોતાના કાર્યોમાં પહેલા કરતાં વધુ દ્રઢતા અને લગન દેખાડશે. મિત્રો, તમારી મહેનત હવે માત્ર પ્રયાસ નહીં રહે, પરંતુ ઠોસ પરિણામો બદલાતી દેખાશે. જ્યારે મિત્રો, બીજી તરફ શનિદેવ, જે કર્મદાતા માનવામાં આવે છે, વૃષભ રાશિના લોકોને અનુશાસન, સંયમ
અને ધીરજના માર્ગ પર આગળ વધારશે. જેમ જેમ મંગળ શનિની રાશિમાં પ્રવેશ કરશે, આ બંને ગ્રહોનો આ વિશેષ સંયોગ વૃષભ રાશિના કરિયર અને આર્થિક મામલાઓમાં અત્યંત શુભ સંકેત આપનારો રહેશે મિત્રો. મિત્રો, કાર્યક્ષેત્રની વાત કરીએ તો મિત્રો તમને નવા અવસર મળી શકે છે અને મિત્રો તમારા રોકેલા પ્રોજેક્ટ ગતિ પકડશે અને વ્યાપાર અથવા નોકરી સાથે જોડાયેલા પ્રયાસોમાં સફળતાના યોગ બનશે. જો મિત્રો તમે નોકરી, પદોન્નતિ અથવા જવાબદારીઓમાં બદલવાની આશા રાખી રહ્યા છો, તો મિત્રો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. શનિની ઉપસ્થિતિ તમને કામમાં સ્થિરતા અને ફોકસ આપશે, જેનાથી મિત્રો તમે લાંબા સમય સુધી ટકી રહેવાની સફળતા હાંસિલ કરી શકો છો મિત્રો. સાથે જ વર્ષ 2026માં વૃષભ રાશિના લોકો માટે ધન, નિવેશ અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં પણ શુભ સંકેત મળી રહ્યા છે. ઘર, ભૂમિ, વાહન અથવા કોઈ અન્ય સ્થાયી સંપત્તિની ખરીદીના યોગ બની રહ્યા છે. મિત્રો, મંગળની પ્રબળ ઉર્જા વૃષભ રાશિના લોકોને અંદરથી નીડર, આત્મવિશ્વાસી અને નિર્ણયાત્મક બનાવશે. મિત્રો, આ દરમિયાન તમે તમારા આર્થિક નિર્ણયોને લઈને વધુ સજાગ રહેશો અને જોખમ ઉઠાવતા પહેલા દરેક પાસાને વિચારશો. મિત્રો, આ સમય વિશેષ રૂપે તે લોકો માટે અનુકૂળ રહેશે જે નવા નિવેશ, વ્યાપાર વિસ્તાર અથવા કોઈ નવી યોજનાની શરૂઆત કરવાનું મન બનાવી રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિત્રો જોઈએ તો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ વૃષભ રાશિના લોકોને શારીરિક અને માનસિક રૂપે વધુ મજબૂત બનાવશે. શનિદેવની કૃપાથી મિત્રો તમારા અંદર સંયમ અને ધીરજની ભાવના વિકસિત થશે, જેનાથી માનસિક તણાવ અને દબાણ ધીમે ધીમે ઘટવા લાગશે મિત્રો, તમે તમારી જીવનની પડકારોનો સામનો પહેલા કરતાં વધુ સ્થિર મન અને સંતુલિત વિચારથી કરી શકશો. જો કે મિત્રો, સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના કરવી જોઈએ. ખાસ કરીને હૃદય, પાચન તંત્ર અને જોડાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે મિત્રો. વર્ષ 2026માં વૃષભ રાશિના લોકોના પારિવારિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે મિત્રો. મંગળની સક્રિય ઉર્જા મિત્રો તમને પરિવાર પ્રત્યે વધુ જવાબદાર અને સજાગ બનાવશે. ઘરના માહોલમાં સમસ્યા વધશે અને પરસ્પર સમજ મજબૂત થશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે મંગળનું શનિની રાશિમાં પ્રવેશ એક મહત્વપૂર્ણ વળાંક લઈને આવવાનો છે. લગભગ 1.5 વર્ષ પછી બનવાનો આ ગ્રહ યોગ વર્ષ 2026ને અનેક અર્થમાં લાભદાયક અને યાદગાર બનાવી શકે છે. જેમ જેમ મંગળ શનિની સ્મિત વાળી મકર રાશિમાં પ્રવેશ કરશે, કર્ક રાશિના લોકોના જીવનમાં નવી ઉર્જા, સાહસ અને સંભાવનાઓના દ્વાર ખુલવા લાગશે મિત્રો. મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે, જે સ્થિરતા, શક્તિ અને કર્મની
પ્રેરણા આપે છે. જ્યારે આની ઉર્જા કર્ક રાશિ પર પ્રભાવ પાડશે ત્યારે તેમના પ્રયાસોમાં નિખાર આવશે અને તેઓ પોતાના લક્ષ્યો તરફ પહેલા કરતાં વધુ દૃઢનિશ્ચય સાથે આગળ વધશે. મિત્રો, કઠિન પરિસ્થિતિઓ હવે તમને રોકવાને બદલે વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. જ્યારે શનિદેવ જે કર્મદાતા માનવામાં આવે છે, આ સમયે તમને અનુશાસન, સંયમ અને ધીરજનું સાચું મહત્વ સમજાવશે. શનિની આ ઉર્જા તમને જલ્દબાજીથી દૂર રાખશે અને સાચા સમયે સાચા નિર્ણય લેવામાં મદદ કરશે. મિત્રો, વર્ષ 2026માં કર્ક રાશિના લોકોના વ્યવસાયિક જીવનમાં ઉન્નતિના પ્રબળ સંકેત છે. કાર્યક્ષેત્રમાં મિત્રો તમારી મહેનત રંગ લાવશે અને તમને નવી જવાબદારીઓ અથવા નેતૃત્વ સાથે જોડાયેલા અવસર મળી શકે છે. જો મિત્રો તમે કોઈ નવા વ્યવસાય, સ્ટાર્ટઅપ અથવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનું મન બનાવી રહ્યા છો, તો મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેશે. શનિની સ્થિરતા અને મંગળની ઉર્જા મળીને તમને સાચા સમયે જોખમ લેવા અને ઠોસ નિર્ણય કરવાનો સાહસ અપાવશે. મિત્રો, આ સમય વિશેષ રૂપે તમારા વ્યવસાયિક જીવનમાં નવી ઉપલબ્ધિઓ અને વધતા માન-સન્માન તરફ ઇશારો કરે છે. આર્થિક દ્રષ્ટિએ પણ કર્ક રાશિના લોકો માટે આ વર્ષ લાભકારી સાબિત થઈ શકે છે. ધનના નવા સ્ત્રોત બની શકે છે અને નિવેશથી સારો લાભ મળવાની સંભાવના રહેશે. ભૂમિ સંપત્તિ અથવા વાહન ખરીદવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. મિત્રો, મંગળની ઉર્જા તમને આત્મવિશ્વાસ આપશે, જેનાથી મિત્રો તમે તમારા વિત્તીય નિર્ણયો સાવધાની અને દૂરદર્શિતા સાથે લઈ શકો છો. જ્યાં સુધી સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત કરીએ તો મિત્રો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ આ ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિણામ આપનારો રહેશે. મિત્રો, તમારી ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે, જેનાથી તમે પોતાને વધુ સક્રિય અને સંતુલિત અનુભવશો. જો કે સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના કરો. વિશેષ રૂપે પેટ, હૃદય અને જોડાણો સાથે જોડાયેલી પરેશાનીઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. માનસિક તણાવને નિયંત્રિત રાખવું અને પર્યાપ્ત આરામ કરવું મિત્રો આ સમય માટે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સંયમ અને ધીરજ બનાવી રાખવી મિત્રો તમે જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકશો. હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે લાસ્ટ નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે નવું વર્ષ એક ગોલ્ડન ફેઝની શરૂઆત લઈને આવવાનું છે. મિત્રો લગભગ 1.5 વર્ષના લાંબા અંતર પછી જ્યારે મંગળ શનિની સ્વામિત્વ વાળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ ગોચર મિથુન રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ લઈને આવશે. શનિદેવનો આશીર્વાદ અને મંગળની પ્રચંડ ઉર્જા મળીને મિત્રો તમારા જીવનમાં કોઈ વરદાનથી ઓછું નહીં સાબિત થશે. મિત્રો વર્ષ 2026 મિથુન રાશિના લોકો માટે એક નવી સવાર, નવી આશા અને નવી દિશા લઈને આવવાનું છે. મિત્રો જ્યોતિષ અનુસાર 1.5 વર્ષ પછી મંગળનું મકર રાશિમાં પ્રવેશ
તમારા અંદર નવી ઉર્જા, ઉત્સાહ અને સાહસનો સંચાર કરશે. મિત્રો, મંગળ જેને ભૂમિપુત્ર કહેવામાં આવે છે, વ્યક્તિને તટસ્થ નિશ્ચય, આત્મબળ અને નિરંતર મહેનત કરવાની શક્તિ આપે છે. જ્યારે શનિદેવ, જે કર્મદાતા માનવામાં આવે છે, મિત્રો તમારા જીવનમાં અનુશાસન, સંયમ અને ધીરજની ભાવના વિકસિત કરે છે. મિત્રો, આ બંને ગ્રહોનો આ વિશેષ સંગમ મિથુન રાશિના લોકોને કરિયર, ધન, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ આપનારો રહેશે. મિત્રો, વર્ષ 2026માં મિથુન રાશિના લોકોના કરિયર સાથે જોડાયેલા અવસરોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં મિત્રો તમારી મહેનત અને સમર્પણનું પૂરું ફળ મળવાના સંકેત છે. નવા પ્રોજેક્ટ, પદોન્નતિ અથવા વ્યવસાયના વિસ્તારના યોગ મજબૂત થશે. શનિની સ્થિરતા અને મંગળની ઉર્જા મળીને મિત્રો તમને સાચા સમયે જોખમ લેવા અને ઠોસ નિર્ણય કરવાનો સાહસ આપશે. મિત્રો, આ સમય તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઉપલબ્ધિઓ અને વધતા માન-સન્માન તરફ ઇશારો કરે છે. મિત્રો, આર્થિક દ્રષ્ટિએ પણ મિથુન રાશિ માટે આ વર્ષ લાભકારી સાબિત થઈ શકે છે. ધનના નવા સ્ત્રોત બની શકે છે અને મિત્રો વિદેશથી સારા લાભ મળવાની સંભાવના રહેશે. ભૂમિ, સંપત્તિ અથવા વાહન ખરીદવા માટે આ સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. મંગળની ઉર્જા મિત્રો તમને આત્મવિશ્વાસ આપશે, જેનાથી મિત્રો તમે તમારા વિત્તીય નિર્ણયો સાવધાની અને દૂરસાહસિકતા સાથે લઈ શકો છો. જ્યાં સુધી સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત છે, તો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ આ ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિણામ આપશે. મિત્રો, તમારી ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે, જેનાથી મિત્રો તમે પોતાને વધુ સક્રિય અને સંતુલિત અનુભવ કરશો. જો કે સ્વાસ્થ્યને લઈને મિત્રો લાપરવાહી ના કરો, કારણ કે પેટ, હૃદય અને જોડાણો સાથે જોડાયેલી પરેશાનીઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. મિત્રો, માનસિક તણાવને નિયંત્રિત રાખવું અને પર્યાપ્ત આરામ કરવું મિત્રો આ સમયે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સંયમ અને ધીરજ બનાવી રાખવાથી મિત્રો તમે જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકશો. તો મિત્રો, આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.